નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપે ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટિકિટ આપતા મતક્ષેત્રમાં પડ્યા મિશ્ર પ્રત્યાઘાતો। ચુડાસમા માટે આ વખતે જીતના કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે। સમગ્ર શહેરમાં આસ્થાભેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા। છાણાની હોળીને કારણે પર્યાવરણ પણ બન્યું સ્વચ્છ। તમામ ઉપાધિઓ ભૂલી જઈને શહેરીજનોએ રંગ પર્વ ધૂળેટીની કરી રંગબેરંગી ઉજવણી। એસપીના માર્ગદર્શન નીચે પોલીસ પરિવારે પણ મનાવ્યો રંગોત્સવ। ગુજરાતમાં એકમાત્ર જૂનાગઢમાં નીકળે છે હોળીને દિવસે વાલમ બાપાની નનામી યાત્રા। વ્યસન મુક્ત સમાજના સંદેશ સાથે યુવાનોએ જાળવી છે પરંપરા। અને મહાનગરપાલિકાની ફાયર શાખામાં બહાર આવ્યું બોગસ ફાયર એનઓસી કૌભાંડ। ચીફ ફાયર ઓફિસરની ફરિયાદ બાદ પોલીસે 2 આઉટસોર્સિંગ કર્મચારીઓની કરી ધરપકડ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।